આદિવાસી પ્રશ્નો, જળ જમીન અને જંગલને લઈ અવાજ ઉઠાવનારા જવા મર્દ, ગુજરાતના લોકોના હૃદય સમ્રાટ, યુવા હૃદય સમ્રાટ, જુઝારૂ આક્રમક નીડર નિર્ભીક નેતા ચૈતર વસાવા જેલમાં છે. આવતીકાલે 5મી ઓગસ્ટે એમના જેલવાસને લઈ નિર્ણય થશે. હાઈકોર્ટમાં સમય માગવામાં આવ્યો હતો સરકારી વકીલ દ્વારા. જોઈએ શું થાય છે. પણ એટલું ચોક્કસ કહીશ ગુજરાત સરકારને કે જેટલો સમય તમે ચૈતરભાઈને ભીતર રાખશો ને જેલમાં, એટલા તમારા કિલ્લાના કાંગરા ખરી જવાના છે. કેમ કે તમને એવું લાગતું હોય કે ડરાવી ધમકાવી અને ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી જેવા લોકોને તમે દબાવી દેશો તો કંઈક અલગ માટીના બનેલા લોકો છે, માથે કફન બાંધરી અને કેસરિયા કરવા, ફના થવા નીકળેલા, જેને મૃત્યુનો ભય ન હોય ને એને ન ડરાવી શકો તમે. તમે કોને ડરાવી શકો? જેને મૃત્યુનો ભય હોય, જેને સત્તા સંપત્તિ ગુમાવી દેવાનો ભય હોય, કોઈ પણ ભૌતિક જે સંપદા છે એને ગુમાવી દેવાનો ડર હોય, એવા લોકો ચાપલુસી કરે, એવા લોકો ખુશામત કરે, એવા લોકો ડરે. પણ આ લોકો ડરવાના નથી. તો ચૈત્ર વસાવા બાદ એક ખૂબ આક્રમક અવાજ એટલે અનંત પટેલ, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય. એ ભલે કોંગ્રેસમાં છે પણ ચૈતર વસાવા સાથે ખભે ખભો મિલાવી આદિવાસી અસ્મિતા માટે, આદિવાસી સંસ્કૃતિની રક્ષા માટે, આદિવાસી પ્રશ્નોના નિરાકરણ માટે ખૂબ જ તીવ્રતાથી જુઝારૂ બની, આક્રમક બની રાત દિવસ લડી રહ્યા છે. તો અનંત પટેલ અત્યારે ચૈતરભાઈના જેલવાસ બાદ એમને એક મુદ્દે સરકારને પીંછમાં લેવાનો પ્રયાસ કર્યો છે. એક નવું આંદોલન જન્મ લઈ રહ્યું છે. તાપી નર્મદા પાર લિંક પ્રોજેક્ટ, પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે, જેમાં નર્મદા અને તાપી બંને નદીને જોડવાની વાત છે. અને ખૂબ મોટો વિસ્તાર, અનેક ગામડાઓ અને એ આદિવાસી જે પટ્ટી છે, વિસ્તાર છે, એ એમાં ડૂબાણમાં જાય એમ છે જો એ પ્રોજેક્ટ થાય તો. તો આ મુદ્દે વર્ષ 2022માં એક આંદોલન થયેલું અને તત્કાલીન સરકાર અને એ વખતના અને અત્યારના પણ મુખ્યમંત્રી, ઋજુ અને મૃદુ મુખ્યમંત્રી, જે ખરેખર ઋજુ અને મૃદુ નથી એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જઈ અને આદિવાસી લોકોને, એ પ્રજાની, એ વિસ્તારની પ્રજાને આશ્વાસન આપ્યું હતું કે સરકાર તમારી મરજી વિરુદ્ધ કશું નહીં કરે, તમને નહીં ગમતો હોય તો આ પ્રોજેક્ટ નહીં કરીએ અને રદ પણ, એમ કે ભાઈ અમે રદ કરીએ છીએ, આ પ્રોજેક્ટ નહીં થાય. આ પ્રકારનું આશ્વાસન આપ્યું હતું. અને ત્યારબાદ લોકોને એમ થયું કે ભાઈ ગુજરાતનો પ્રથમ નાગરિક, ગુજરાતના મુખ્યમંત્રી જો આપણને આશ્વાસન આપતા હોય તો હવે આમાં આપણે કોઈ શંકા કુશંકાને ધ્યાન નથી. કેમ કે કોઈ છેલ બટાવ નાનકડો ભાજપનો તાલુકાનો કોઈ નેતા નિવેદન નથી આપી રહ્યો. ગુજરાતના પ્રથમ નાગરિક, ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના પ્રથમ નાગરિક મુખ્યમંત્રી સ્વયં જ્યારે સુરતથી આશ્વાસન આપે ત્યારે પછી કોઈને આંદોલન શમી ગયું અને ઘીના ઢામમાં ઘી ઢળી ગયું. લોકો ફરી પોતપોતાના જીવનમાં કામે લાગ્યા. પણ સંસદમાં જે મંત્રી છે ગુજરાતના, આપણા CR પાટીલ, એ જ વિસ્તારના નવસારીના, એમને ફરીથી આ પ્રોજેક્ટ વિશે વાત કરી, એનો રિપોર્ટ આપ્યો કે એ પ્રોજેક્ટ જે છે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ, એનું કામ કેટલે પહોંચ્યું. એ આખો એમાં સર્વાંગી રિપોર્ટ હોય, સર્વસમાવેશી, જેમાં બધું જ કામગીરી કેટલે પહોંચી, આગામી દિવસોમાં શું થશે, બધો જ A to Z ઝીણી વિગતો હોય. એ રિપોર્ટ વિશે જ્યારે વાત કરી એટલે ફરીથી આ વિસ્તારની પ્રજાના હૃદયમાં ફાળ પડી. કેમ કે મિત્રો જો તમે છે ને, હું કે તમે, આપણે બધા જ એ વિસ્તારમાંથી ન હોઈએ અને ત્યાંથી ખૂબ 200-300 કિલોમીટર દૂર હોઈએ ને, એટલે આપણે એ સંવેદનાઓ ન મહેસૂસ કરી શકીએ. હવે હું અત્યારે આ પાણીના સંપમાં ઊભો આ વિડીયો ઉતારું છું. હવે મને ખબર પડે કે આ અઠવાડિયા બાદ એક પ્રોજેક્ટના કારણે અથવા તો અમુક વર્ષો બાદ આ પાણીમાં જતું રહેશે મારું ગામ, જે પાછળ મારું ગામ છે, મારી જન્મભૂમિ, કર્મભૂમિ, જ્યાં મેં આટલા વર્ષ વિતાવ્યા. આ આખું ગામ મારું પાણીમાં જતું રહેશે. મારા ખેતરો, જ્યાં મારી યાદો છે, મારા પૂર્વજો જે માટી થયા, એ બધું પાણીમાં જતું રહેશે. તો તમે સમજી શકો કે મોહાશક્તિ તો હોય ને. એટલા બધા વૈરાગી તો આપણે છીએ નહીં, સૌ સંસારમાં છીએ, ગૃહસ્થ આશ્રમમાં છીએ. તો એક જોડાણ હોય. એટલે આદિવાસી મુદ્દાઓને આપણે ઘણી બધી વખત લોકો વિકાસ વિરોધી, આ અનંત પટેલ આ બધું વિકાસ વિરોધી, અરે ભાઈ, એ તમે ને હું 400 કિલોમીટર દૂરથી આ બધી વાતો કરીએ છીએ, પણ એમના પેંગડામાં પગ નાખો, એમના ચપ્પલમાં આપણે પગ નાખી અને જ્યારે એ સ્થિતિને સમજવાની કોશિશ કરીશું, એ સંવેદનાઓને સમજવાની કોશિશ કરીશું, તો આપણે આત્મસાત કરી શકીશું એ સમસ્યાને. એને આ વિકાસ નથી ભાઈ. તમે ડેમ બનાવી, તમે આ બધું સિંચાઈ કરીને શું કર્યું છે? જમીનને પતાવી દીધી.
અત્યારે હાલ ખાતરની અછત છે તો શું યાર, વિચાર કરો, ડીએપી, યુરિયા કે પેસ્ટિસાઇડ, રાસાયણિક ખાતર વગર તમે પાક જ નથી લઈ શકો એમ. તો સિંચાઈ ને આ બધું વિકાસ નથી. આપણી પરંપરાગત ખેતી, જળ જમીન જંગલની સુરક્ષા, વન્ય સંપદાઓ આધારિત જે લાઈફસ્ટાઈલ છે, જો આદિવાસી કે ખેડૂત છે ને એને ઘણી બધી વખત આ લોકો કોઈ મોટો એ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, જીઆઈડીસી આવા પ્રોજેક્ટ લાવે કે આવા પાર તાપી નર્મદા લિંક, તો હું હંમેશા કહું કે ભાઈ તમે એમને જે વિકાસને સમૃદ્ધિ કહો છો ને એમાં એમને મજા નહીં આવે. આદિવાસીને જંગલમાં મજા આવે, વનબંધુને જંગલ ચારે બાજુ વનરાજયથી ઘેરાયેલા પ્રદેશમાં રહેવામાં જ મજા આવે. એ ત્યાં જ જન્મ્યો અને મનુષ્ય ત્યાં જ રહેવું જોઈએ. હું અને તમે અને વિકાસના નામે શહેરી બની ગયેલા આપણે બધા જ લોકો માનવ ઉત્ક્રાંતિની વિરુદ્ધ કામ કરી રહ્યા છીએ. આપણું શરીર બન્યું નથી આ બિલ્ડિંગો, આ વિકાસ, આ રોડ રસ્તા, આ ટ્રાફિક સિગ્નલ. અરે ભાઈ જંગલો બચવા દો ને. જો અંબાજીથી ઉમરગાંવની પટ્ટી બચી છે તો બચવા દો ને. ડેમના નામે, વિકાસના નામે. અને તમારા વિકાસના નામે શા માટે વિસ્તારના સ્થાનિક લોકોને તમે જળ મૂળથી ઉખાડી નાખવા માગો છો? એટલે અનંત પટેલ ખોટા નથી, એ વિસ્તારના લોકો ખોટા નથી, કોઈ વિકાસ વિરોધી નથી. વિકાસ વિરોધી હોત તો નર્મદા ડેમ બન્યો જ ન હોત. ગુજરાતની જીવાદોરી બનીને એ થયું ને. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તોય ત્યાંના સ્થાનિક ગરીબ લોકોને રાતોરાત ઉખાડીને નાખી દો છો, એમની રોટલી છીનવી લે છો, તો પણ એ લોકો હંમેશા ગુજરાતના વિકાસ માટે બલિદાન આપતા રહ્યા છે, હજુ આપી રહ્યા છે. એટલે ગુજરાતના વિકાસ માટે અને કોઈ વિકાસ નથી ભાઈ, આ અધોગતિ જ છે. આ ડેમ, આ સિંચાઈ, આ રાસાયણિક અને પેસ્ટિસાઇડ્સ ખાતરોવાળી આ ખેતી નવી આધુનિક, એ તો જમીનની તંદુરસ્તીને પતાવી દે છે. મરઘી મારી અને એક જ દિવસે ઈંડા લઈ લેવાની વાત છે. એક ઈંડું લઈ અને લાંબા ગાળા સુધી મનુષ્યતાને તમારે ટકાવવી હોય ને તો આદિવાસીઓ જે પરંપરાગત ખેતી કરે છે એ જ ખેતી શ્રેષ્ઠ છે. પ્રાકૃતિક, ઓર્ગેનિક, જીવંત જે ખેતી છે એ જ શ્રેષ્ઠ છે. એટલે વિકાસ તો કોન્ટ્રાક્ટરનો થાય છે, આવા પ્રોજેક્ટ ચાલે એટલે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય, નેતાઓની જમીન 50 વીઘાથી 500, 700, 1000 વીઘાની થઈ જાય. એટલે મહેરબાની કરી અને તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટનો જો વિરોધ કરવામાં આવે તો એને ગુજરાત વિરોધી ન ચિતરવામાં આવે. ભાજપના નેતાઓ તો એને ગુજરાત વિરોધી ચિતરશે, પણ આપણે ગુજરાતના નાગરિક તરીકે અંબાજીથી ઉમરગાંવ સુધીના તમામ લોકો આપણા પોતિકા છે, આપણા પોતાના છે, એ આપણા પરિવારનો સામૂહિક મુદ્દો છે. એ ભાવથી એમની પડખે ઊભા રહીશું. અને અનંત પટેલ કે અન્ય કોઈ પણ લડતું હોય તો બિલકુલ એક ગુજરાતી વિરોધવાળું જે માનસિકતા જે આ લોકો દ્વારા ષડયંત્ર રૂપે તૈયાર કરવામાં આવે છે, એ ષડયંત્રનો આપણે ભાગ નહીં બનીએ. તો હાલ તો વિરોધ ચાલી રહ્યો છે, જોઈએ હજુ ચૈત્ર વસાવા બહાર આવ્યા બાદ પણ ઉગ્ર થશે વિરોધ. અને ત્યારબાદ ભાજપના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અનંત પટેલ ખોટા માર્ગે દોરી રહ્યા છે અને આવો કોઈ પ્રોજેક્ટ થવાનો નથી, અથવા તો થશે તો અમે પણ વિરોધ કરીશું. તો હવે CR પાટીલ સાચા કે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સાચા? એ પણ આદિવાસી નેતા છે. તો એમને અનંત પટેલનો વિરોધ મતલબ જવાબ આપ્યો છે કે અનંત પટેલ લોકોને ગેરમાર્ગે દોરે છે. પણ તો પછી એમને CR પાટીલ અને બંને સાથે મળી નિવેદન આપવું જોઈએ કે ભાઈ સાચું કોણ આમાં. સંસદમાં એમને જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ સાચો કે નરેશ પટેલ સાચા કે અનંત પટેલ સાચા? એટલે બસ હું તો એટલું જ કહીશ કે વિકાસના નામે 50,000 લોકો, 100થી વધુ ગામોને જો વિસ્થાપિત કરવા પડે, આપણે ડૂબાણમાં લઈ જવા પડે, તો આ વિકાસની કંઈ જરૂર નથી. આપણે બધા વિકસિત જ છીએ અને મરઘીને મારી 100 ઈંડા લઈ લેવાની જરૂર નથી. એક ઈંડું જે પ્રકૃતિ, અસ્તિત્વ, પરમાત્મા આપણને આપે છે ને એને જ ખાવાની જરૂર છે. ધન્યવાદ. જય આદિવાસી, જય બિરસા મુંડા, જય જોહાર, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ.